નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? થોડા વિરામ સમય પછી ફરી પાછા આપણે મળ્યા છીએ એક નવા ચેપ્ટર સાથે. આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 4, ધોરણ 10 વિજ્ઞાન વિષય. આ વિષયમાં ઘણા ચેપ્ટરને સમજવા માટે અલગ અલગ મેથડ ઘણા બધા વિદ્યાર્થીઓ અપનાવતા હોય છે. આ ચેપ્ટરનું સ્પેસિફિક બેઝ એવો છે, મતલબ કે પાયો એવો છે કે આ ચેપ્ટર કેમેસ્ટ્રી સબ્જેક્ટનું ચેપ્ટર છે, જેની અંદર તમારે પ્રથમ તમે જે નવમા ધોરણમાં ભણી ગયા છો એ પ્રમાણે પરમાણુ ક્રમાંક 1 થી 20 સુધી ના તત્વના નામ, સંજ્ઞા, તેનો પરમાણુ ક્રમાંક, તેની ઇલેક્ટ્રોનિક સંરચના અને સંયોજકતા આ પ્રમાણે તૈયાર કરેલું હોવું જોઈએ. જો 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક અને મેં જે માહિતી કીધી એ પ્રમાણે જો તમને યાદ હશે તો તમે આ ચેપ્ટરને ખૂબ સરળતાથી સમજી શકશો, વાંચી શકશો અને યાદ રાખી શકશો. બરાબર. ઘણા ચેપ્ટર એવા હોય છે કે તેને સમજવા માટે અમુક કોમન સેન્સની જરૂર હોય છે, તો તેના માટે કોઈ વિશેષ તૈયારીની જરૂર નથી હોતી. પરંતુ મારો પૂરેપૂરો આગ્રહ એવો છે કે આ ચેપ્ટર તમે પૂરેપૂરું સમજો, પૂરેપૂરું ગ્રહણ કરો, પૂરેપૂરું યાદ રાખો. અને આ ચેપ્ટર યાદ રાખવા માટે જે આ ચેપ્ટરનો પાયો છે, જે હું કહું છું કે 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનિક સંરચના, સંયોજકતા, આ બધું યાદ રાખો. તો સૌપ્રથમ આપણે આ ચેપ્ટરનો પાયો મજબૂત કરીશું. બરાબર છે. ત્યાર પછી આ ચેપ્ટર શરૂ કરીશું. બરાબર. કારણ કે કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં આ પર્ટિક્યુલર ચેપ્ટર એવું છે કે આખું ચેપ્ટર લિંક વાઇઝ જાય છે. મતલબ કે એક ટોપિક સમજ્યા ત્યાર પછીનો બીજો ટોપિક એ આગળના ટોપિકને રિલેટેડ હોય. એટલે જો આગળનો ટોપિક ના સમજાય તો એના પછીના ટોપિકનો ના સમજાય. આ ટોપિક સમજ્યા પછી જ તમને નેક્સ્ટ ટોપિક સમજાય, આ ટોપિક સમજ્યા પછી જ નેક્સ્ટ ટોપિક સમજાય. તો આખું ચેપ્ટર આવી રીતે સાંકળથી બંધાયેલું છે. એટલે જો વચ્ચે એકાદ પણ કડી તૂટી ગઈ તો આગળની કડી બધી વિખેરાઈ જશે. બરાબર. તો આખું ચેપ્ટર લિંક વાઇઝ ક્રમ ટુ ક્રમ સમજજો, યાદ રાખજો. કોઈ પણ જગ્યાએ ના સમજ પડે બરાબર તો પૂછજો. ઝૂમ મિટિંગ આપણે રેગ્યુલર લેવાઈ રહી છે, તો તેમાં પણ સવાલ કરજો. કારણ કે આ ચેપ્ટરમાં ગોખણપટ્ટી નહીં ચાલે. ઘણા ચેપ્ટરમાં તમને કન્સેપ્ટ ના સમજાય, તમે યાદ રાખી લો છો, કોઈ વાંધો નથી, પેપરમાં લખી પણ નાખો છો, માર્ક પણ આવી જાય છે, કોઈ પ્રશ્ન નથી હોતો. પરંતુ આ ચેપ્ટરમાં તમે યાદ રાખવા, ગોખણપટ્ટી કરવા જશો તો નહીં ચાલે. કારણ કે આમાંથી ઘણું બધું ટ્વિસ્ટ થઈને પૂછાઈ શકે છે. એટલે જો તમે કન્સેપ્ટ સમજ્યા હશો તો તમને કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને પૂછશે તો આવડશે. બરાબર છે. તો મારો પૂરેપૂરો આગ્રહ એવો છે દરેક વિદ્યાર્થીને કે આ ચેપ્ટરને તમે પૂરેપૂરું સમજો. દરેક કન્સેપ્ટને અંદર ડીપથી તેનો કન્સેપ્ટ જ સમજો, તે શું કહેવા માંગે છે એ જ સમજો. અને ત્યાર પછીની થિયરી યાદ રાખો તો તમને પૂરેપૂરી સમજાઈ જશે, યાદ પણ રહી જશે. અને એ થિયરીને કોઈ પણ રીતે ટ્વિસ્ટ કરીને પૂછે તો પણ તમને આવડી જશે. બરાબર છે. તો આજે હું આ ચેપ્ટરનો પાયો મજબૂત કરવાનો છું તમારો, અને ત્યાર પછી આગળના લેક્ચરથી આપણે આ ચેપ્ટરની કાયદેસર શરૂઆત કરશું. તો તમે આગળ જે ભણી ચૂક્યા છો એ જ પ્રમાણે હું જો કહેવા બેસું તો પરમાણુ ક્રમાંક 1 થી 20 તત્વોના હું આજે તમને ઇલેક્ટ્રોનિક સંરચના અને સંયોજકતા સમજાવવાનો છું. બરાબર. તો આપણે કોષ્ટક બનાવીએ. હું એવું ઈચ્છું છું કે દરેક વિદ્યાર્થી મારી સાથે સાથે અથવા તો આખું કોષ્ટક બની જાય ત્યાર પછી આ કોષ્ટકને લખે, વાંચે અને યાદ રાખે. બરાબર છે. તો હું અહીંયા લખું પહેલું ક્રમ, થોડુંક સાઈડમાં લખું કારણ કે જગ્યા ઓછી છે આપણે. અહીંયા આવશે ક્રમ, તો એનું ખાનું હું કાઢી દઉં. પછી તત્વનું નામ, તત્વની સંજ્ઞા, તો હું ખાલી લખું સંજ્ઞા. પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનિક સંરચના અને સંયોજકતા. આટલું યાદ રાખો તો બહુ છે. બરાબર. ચાલો, હવે તમે 9મા ધોરણમાં જે પ્રમાણે ભણ્યા છો એ પ્રમાણે જો તમને યાદ હોય તો પહેલું તત્વ
એનું નામ છે હાઇડ્રોજન, તેની સંજ્ઞા છે H, પરમાણુ ક્રમાંક છે 1, ઇલેક્ટ્રોનિક સંરચના થાય 1, સંયોજકતા છે +1. હવે આ કઈ રીતે આવ્યું બધું? ઇલેક્ટ્રોનિક સંરચના સમજવા માટે પરમાણુ ક્રમાંક 1 તો તમને યાદ છે, હું બીજી લાઈન પણ લખી દઉં પછી તમને સમજાવું. બીજું તત્વ છે હાઇડ્રોજન, પછી આવે હિલિયમ, સંજ્ઞા છે He, પરમાણુ ક્રમાંક છે 2, ઇલેક્ટ્રોનિક સંરચના છે 2, સંયોજકતા છે 0. હવે કઈ રીતે આવે છે? આ બે વસ્તુમાં થોડું કન્ફ્યુઝન થાય છે ને. આ તો તમને યાદ છે કે હાઇડ્રોજન પછી હિલિયમ આવે, હાઇડ્રોજનની સંજ્ઞા H છે, હિલિયમની સંજ્ઞા He છે. આ સંજ્ઞાના પણ નિયમો તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે જો 2 ડિજિટની સંજ્ઞા હોય, મતલબ કે 2 અક્ષરની સંજ્ઞા હોય તો એમાં ફરજિયાત પહેલો અક્ષર કેપિટલ, બીજો અક્ષર સ્મોલ આવે. દાખલા તરીકે એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમની સંજ્ઞા છે Al, તો એમાં ફરજિયાત પહેલો અક્ષર A કેપિટલ આવે, બીજો અક્ષર L સ્મોલ આવે. મેગ્નેશિયમ Mg, તો એમાં ફરજિયાત પહેલો અક્ષર M કેપિટલ, બીજો અક્ષર G સ્મોલ. તો આ રીતે સંજ્ઞાના પણ નિયમો છે, પણ એ તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો. વાત કરીએ ઇલેક્ટ્રોનિક સંરચનાની. ઇલેક્ટ્રોનિક સંરચના સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું. એક ઘટના છે મારા બાળપણની. બાળપણમાં મારા પપ્પા લખોટીને એરેન્જ કરવા માટે, મતલબ લખોટી સાચવવા માટે એક પ્લેટ લઈ આવેલા, એક ડીશ લઈ આવેલા, જેની અંદર લખોટીને મૂકવા માટેના અલગ અલગ કાણા હતા, બરાબર, અલગ અલગ હોલ્સ હતા, એની અંદર લખોટી ગોઠવાઈ જાય, બરાબર. તો એ ડીશ કંઈક આ પ્રમાણે હતી. દાખલા તરીકે હું કહું ગોળ, તો એમાં વચ્ચે સેન્ટરમાં એક લખોટીનું ખાનું હતું, ત્યાર પછી એનો એક રાઉન્ડ હતો, એની અંદર લખોટી સાચવવા માટે 2 ખાના હતા. મતલબ કે પહેલા રાઉન્ડમાં કેટલી લખોટી સમાઈ શકે? 2 લખોટી સમાઈ શકે. અમારે ત્રીજી લખોટી મૂકવી હોય તો આના પછીના રાઉન્ડમાં જવું પડે. એના પછીના રાઉન્ડમાં લખોટી સાચવવા માટે 8 જગ્યા હતી. કેટલી? 1 2 3 4 5 6 7 અને 8. 8 જગ્યા હતી. મતલબ કે બીજા રાઉન્ડમાં લખોટી નાખવા માટે ટોટલ 8 જગ્યા છે. ત્યાર પછીની કક્ષા હતી, ત્યાર પછીનો રાઉન્ડ હતો, એમાં પણ જગ્યા હતી 8. 1 2 3 4 5 6 7 અને 8. તો પછીના રાઉન્ડમાં પણ લખોટી સાચવવા માટે જગ્યાઓ કેટલી છે? 8. બરાબર છે. તો આ પ્રમાણે જો મારી પાસે ઘણી બધી લખોટી હોય તો હું પહેલા રાઉન્ડમાં 2 લખોટી મૂકી શકું. પછી જો વધારે લખોટી મારી પાસે હોય તો હું બીજા રાઉન્ડમાં 8 લખોટી મૂકી શકું. પછી જો વધારે લખોટી હોય તો એના પછીના રાઉન્ડમાં હું 8 લખોટી મૂકી શકું. તો આ રીતે કંઈક એરેન્જમેન્ટ, ગોઠવણી હતી. જો આ ગોઠવણીને હું કોઈ પણ તત્વના પરમાણુ સાથે સરખાવું, તો પરમાણુની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને હું આ પ્રમાણે ગોઠવી શકું. મતલબ કે હાઇડ્રોજન પરનો પરમાણુ ક્રમાંક 1 છે, આથી તેની પાસે 1 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે, તેની પાસે ટોટલ 1 ઇલેક્ટ્રોન છે. હવે 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન લઈને આવે છે અને મને કહે છે કે મને આ ગોઠવણી પ્રમાણે મારા ઇલેક્ટ્રોનને ગોઠવી દો. તો હું પૂછું કે ભાઈ હાઇડ્રોજન તારી પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ભાઈ મારી પાસે 1 ઇલેક્ટ્રોન છે. તો પહેલી કક્ષા, આ જે પહેલો રાઉન્ડ છે એને કહેવાય પહેલી કક્ષા, બરાબર. આ પહેલી કક્ષાનું નામ છે K કક્ષા. કઈ કક્ષા? K કક્ષા, એનું નામ આપેલું છે. બીજી કક્ષા છે એનું નામ છે L કક્ષા, ત્રીજી કક્ષા છે M કક્ષા અને ચોથી કક્ષા છે N કક્ષા. K L M N, બરાબર. તો આ પ્રમાણે કક્ષાના નામ આપેલા છે. હવે હું તમને પૂછું કે પહેલી જે કક્ષા છે K, એની કેપેસિટી કેટલી છે? મતલબ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે? તો તમે કહેશો 2 ઇલેક્ટ્રોન. પહેલી કક્ષા, આ કક્ષા કહેવાય. પહેલી કક્ષાની કેપેસિટી કેટલી છે? 2 ઇલેક્ટ્રોન સમાવવાની. પછી હું કહું L જે કક્ષા છે, બીજી કક્ષા, એની કેપેસિટી ઇલેક્ટ્રોન સમાવવાની કેટલી છે? 8 ઇલેક્ટ્રોનની. તો L કક્ષા છે એ ટોટલ 8 ઇલેક્ટ્રોન સમાવી શકશે. પછી M કક્ષાની કેપેસિટી કેટલી છે? 8 ઇલેક્ટ્રોન સમાવવાની. એના પછીની કક્ષાની કેપેસિટી કેટલી છે? 18 કક્ષા, 18 ઇલેક્ટ્રોનની. કેટલી? 18 ઇલેક્ટ્રોન. તો પહેલી કક્ષા K કક્ષા, કેપેસિટી, ક્ષમતા કેટલી? 2 ઇલેક્ટ્રોન સમાવવાની. બીજી કક્ષા L કક્ષા, તેની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા 8 ઇલેક્ટ્રોન. ત્રીજી કક્ષા M કક્ષા, ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા 8 ઇલેક્ટ્રોન. તેના પછીની ચોથી કક્ષા N કક્ષા, ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા 18 ઇલેક્ટ્રોનની, બરાબર. તો આ પ્રમાણે આગળ વધતું છે. અહીંયા સુધી યાદ રાખો, આગળની જરૂર અત્યારે નથી, 11મા ધોરણમાં પડશે ત્યારે 9 ભણજો, પણ 10મા ધોરણમાં અહીંયા સુધી યાદ રાખો તમે.
ઓકે, તો હાઇડ્રોજન મારી પાસે 1 ઇલેક્ટ્રોન લઈને આવ્યો અને તેણે કીધું કે ભાઈ મને 1 ઇલેક્ટ્રોન આમાં ગોઠવી આપો. તો આ પ્રમાણે પહેલી કક્ષાની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની, બીજી કક્ષાની કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની, ત્રીજી કક્ષાની કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની, ચોથી કક્ષાની કેપેસિટી 18 ઇલેક્ટ્રોનની. તો આ પ્રમાણે ગોઠવણી થાય. તો હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન લઈને આવ્યો તો મેં એને 1 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી આપ્યો. તો હવે બંધારણ પ્રમાણે તેની ઇલેક્ટ્રોનિક સંરચના શું થશે? 1 ઇલેક્ટ્રોન. પછી બીજી કક્ષામાં પતી ગયા ઇલેક્ટ્રોન, હવે તો પતી ગયો ને, એક જ ઇલેક્ટ્રોન હતો, આથી એની ઇલેક્ટ્રોનિક સંરચના થશે 1, ઓન્લી 1. પછી હિલિયમ આવ્યો 2 ઇલેક્ટ્રોન લઈને. તો આ 2 ઇલેક્ટ્રોન સમાવવા માટે પહેલી કક્ષા પૂરેપૂરી યુઝ થઈ ગઈ, પૂરેપૂરી ઉપયોગમાં આવી ગઈ. આથી એની ઇલેક્ટ્રોનિક સંરચના કેટલી થશે? 2, ઓન્લી 2. કારણ કે પહેલી કક્ષા જ યુઝ કરી, બીજી કક્ષામાં કોઈ ઇલેક્ટ્રોન છે નહીં. હવે ત્રીજો આવે, કોણ? લિથિયમ. લિથિયમની સંજ્ઞા Li, પરમાણુ ક્રમાંક 3. હવે લિથિયમ પાસે ટોટલ 3 ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોન લઈને આવ્યો અને મને કહ્યું કે ભાઈ આ પ્રમાણે મને ગોઠવી દો. તો 3 માંથી 2 ઇલેક્ટ્રોન તો અહીંયા ગોઠવાઈ ગયા, એટલે પહેલી કક્ષા પૂર્ણ ભરાઈ ગઈ. હવે ઇલેક્ટ્રોન વધ્યા કેટલા? 1 ઇલેક્ટ્રોન વધ્યો ને, 3 માંથી 2 ગોઠવાઈ ગયા, 1 ઇલેક્ટ્રોન વધ્યો, તો એ ક્યાં જશે? બીજી કક્ષામાં, હે ને? તો બીજી કક્ષામાં ગોઠવણ. ચાલો, તો આની ઇલેક્ટ્રોનિક સંરચના કેટલી થઈ? 2 1. તો ઇલેક્ટ્રોનિક સંરચના થશે 2 1. આનો મતલબ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ રીતે ખ્યાલ આવ્યો? સંયોજકતા આપણે પછી લખીએ, આની ચર્ચા આપણે પછી કરીએ. ત્યાર પછી આવ્યો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. બેરિલિયમ પરમાણુ ક્રમાંક 4. હવે એની પાસે 4 ઇલેક્ટ્રોન છે, તો 2 ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં સમાયા, બીજા 2 ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં સમાયા. આથી ઇલેક્ટ્રોનિક સંરચના થશે 2 2. આ રીતે જો તમે લખો હાઇડ્રોજન, હા હી લી બે, બો એટલે કે બોરોન. જો ચાવી યાદ રાખવા જાઓ તો હા હી લી બે, બો, કા ના, કો, હ, ની, સો, મે, એ, સી. હજુ છે આગળ, હા હી લી બે, બો, કા ના, ઓ, ફ, ની, સો, મે, એ, સી, ફો, સ, ક્લો, આ, પો, કે. આ ચાવી છે આખી 1 થી 20 તત્વોની. હું લખી આપું છું હમણાં, શાંતિ રાખો, બરાબર છે? તો આ ચાવી છે હા હી લી બે, બો, કા ના, ઓ, ફ, ની, સો, મે, એ, સી, સકલો, આપો, કે. બરાબર? તો આ 20 તત્વોની યાદી છે. ક્રમ વાઇઝ યાદ રાખો. બોરોન પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોનિક સંરચના થશે 2 3. જો હવે તમને લિંક આવી ગઈ 2 1 2 2 3, પણ આ બીજી કક્ષા છે ને, આની કેપેસિટી કેટલી છે? 8 ઇલેક્ટ્રોનની. તો અહીંયા 8 સુધી જશે. તો હવે જો હું લખવા જાઉં તો કાર્બન, કાર્બનની સંજ્ઞા C, કેપિટલ C, પરમાણુ ક્રમાંક 6 2 4. નાઇટ્રોજન સંજ્ઞા N, પરમાણુ ક્રમાંક 7 2 5. O એટલે ઓક્સિજન, O પરમાણુ ક્રમાંક 8 2 6. F એટલે ફ્લોરીન, F 9 2 7. ચાલો, ની એટલે નિયોન, નિયોન અથવા તો નિયોન સંજ્ઞા થાય Ne, પરમાણુ ક્રમાંક 10 2 8. ચાલો, અહીંયા સુધી આવી ગયા. હવે 100 એટલે કે સોડિયમ. સોડિયમનો સંજ્ઞા છે Na, પરમાણુ ક્રમાંક છે 11. ચાલો, હવે મુખ્ય અગત્યનું એવું 2 8. હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, આનો મતલબ કે એની પાસે 11 ઇલેક્ટ્રોન છે. મારે આ પ્રમાણે ગોઠવવા છે. તો ચાલો, 11 ઇલેક્ટ્રોન માંથી 2 ઇલેક્ટ્રોન તો અહીંયા ગોઠવાઈ ગયા, 8 ઇલેક્ટ્રોન આમાં ગોઠવાઈ ગયા. તો ટોટલ કેટલા થયા? 2 અને 8 10. હજુ 1 ઇલેક્ટ્રોન વધ્યો, આની પાસે 11 છે, 10 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દીધા. તો હવે બાકીનો 1 ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે? ત્રીજી કક્ષામાં. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 1. તો ટોટલ કેટલા થયા? 2 8 અને 1. ખ્યાલ આવે તમને? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. તો જો આ રીતે થશે 2 8 1. ટોટલ કેટલા થયા? 2 ને 8 10, 10 ને 1 11. બરાબર? કારણ કે પહેલી કક્ષાની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની, બીજી કક્ષાની કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની અને ત્રીજી કક્ષાની કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની એ હવે ભરાવા જઈ રહી છે. ખ્યાલ આવ્યો? ચાલો આગળ વધીએ. હવે
સોડિયમ મે એટલે મેગ્નેશિયમ, મેગ્નેશિયમ એટલે Mg, પરમાણુ ક્રમાંક 12, 2, 8 અને હવે કેટલા થશે 2, હે ને, કારણ કે 2 ને 8 10 ને 2 12, પરમાણુ ક્રમાંક 12 આ રીતે. એ એટલે એલ્યુમિનિયમ, પરમાણુ સંજ્ઞા Al, પરમાણુ ક્રમાંક 13. ઓકે, 2, 8 અને 3. સી એટલે સિલિકોન, Si, પરમાણુ ક્રમાંક 14, 2, 8 અને 4. બાકીનું હું પછી લખું છું, બરાબર છે. હવે ઇલેક્ટ્રોનિક સંરચનાની વાત થઈ ગઈ. હવે વાત કરીએ સંયોજકતાની. સંયોજકતા કઈ રીતે આવે? સંયોજકતા છે શું એકચ્યુઅલી? સંયોજકતાનો મતલબ થાય કે જો આ ઇલેક્ટ્રોનિક સંરચના પ્રમાણે જો કોઈ પણ તત્વને સ્થાયી થવું હોય, સ્ટેબલ થવું હોય, નિરાંતે આરામથી જિંદગી વિતાવવી હોય, સ્થાયી થવું હોય મતલબમાં, તો કોઈ પણ તત્વની પોતાની બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષા પૂર્ણ ભરેલી હોવી જોઈએ. શું કહ્યું? કોઈ પણ તત્વને સ્થાયી થવું હોય, બરાબર, તો સ્ટેબલ થવું હોય તો પોતાની બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરેલી હોવી જોઈએ. કઈ રીતે? માની લો કે હાઇડ્રોજન છે, બરાબર, હાઇડ્રોજન થોડુંક અપવાદ છે અને અત્યારે ગોળી મારીએ. આ છે હિલિયમ. તો હિલિયમની પોતે કક્ષા કેટલી યુઝ કરી? એક જ કક્ષા યુઝ કરી, પહેલી કક્ષા જ યુઝ કરી. એમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો આ કક્ષા સંપૂર્ણ ભરેલી છે? તો કે હા, ભરેલી છે. આથી આ તત્વ સ્થાયી છે, તેને કોઈ પણ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની જરૂર નથી. હવે અહીંયા આવી જાવ લિથિયમમાં. આ બેની વાત થોડી ડિટેલમાં પછી કરીએ. અહીંયા આવી જઈએ લિથિયમ ઉપર. હવે લિથિયમે ટોટલ 2 કક્ષા યુઝ કરી છે, પહેલી કક્ષા અને બીજી કક્ષા. બીજી કક્ષામાં ટોટલ 1 ઇલેક્ટ્રોન ભરેલો છે. આ કક્ષાની કેપેસિટી કેટલી છે? 8 ઇલેક્ટ્રોન સમાવવાની. એમાંથી ભરેલો કેટલો છે? 1 ઇલેક્ટ્રોન. ખાલી કેટલી જગ્યા છે? 7 ઇલેક્ટ્રોનની, હે ને? તમે સમજો છો? થોડું હું ડિટેલમાં કહું તમને. તો લિથિયમનો જો હું ઇલેક્ટ્રોનિક બંધારણ દોરવા બેસું તો આ પહેલી કક્ષા એમાં 1 અને 2 ઇલેક્ટ્રોન ભરેલો છે, અને આ બીજી કક્ષા એમાં 1 ઇલેક્ટ્રોન ભરેલો છે, બાકી 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન ખાલી છે. સમજ્યા તમે? આ 1 ઇલેક્ટ્રોન, આ અને આ 3 ભરેલા છે, બરાબર. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ભરેલા છે, 7 ઇલેક્ટ્રોન ખાલી છે. હવે જો લિથિયમ તત્વને સ્થાયી થવું હોય, સ્ટેબલ થવું હોય, તો તેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરેલી હોવી જોઈએ. તો બાહ્યતમ કક્ષા કઈ છે? આ બીજી કક્ષા સંપૂર્ણ ભરેલી હોવી જોઈએ. એનો મતલબ કે તેને બાકીના 7 ઇલેક્ટ્રોન ભરવા પડે, બરાબર છે. તો 7 ઇલેક્ટ્રોન કોઈ પણ પાસેથી મેળવે, બરાબર, ઉછીના માંગે, તો 7 ઇલેક્ટ્રોન ભરે તો આ છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરેલી કહેવાય અને પોતે સ્થાયી થઈ જાય. અથવા બીજો ઓપ્શન તેની પાસે એ છે કે આ જે 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દે, કોઈને દાનમાં આપી દે, અથવા તો આ ઇલેક્ટ્રોન ગુમાવી દે, લૂઝ કરી દે. તો આ ઇલેક્ટ્રોન જતો રહે અને આની જગ્યાએ ખાલી જગ્યા પડે અને છેલ્લી કક્ષા હવે કઈ બની જાય? આ પહેલી કક્ષા છે છેલ્લી કક્ષા બની જાય, બરાબર. એટલે કે આઉટર ઓર્બિટ, આઉટર મતલબ કે બાહ્યતમ કક્ષા એ આ થઈ જાય. તો આ સંપૂર્ણ ભરેલી છે? તો કે હા, આ સંપૂર્ણ ભરેલી છે, કારણ કે પહેલી કક્ષાની કેપેસિટી તો કેટલી? 2 ઇલેક્ટ્રોનની. એટલે આ કક્ષા સંપૂર્ણ ભરેલી કહેવાય. તો તેની પાસે 2 ઓપ્શન છે, કાં તો 7 ઇલેક્ટ્રોન મેળવે અથવા આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. તેમાંથી સસ્તું કયું પડે? 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનું કે 7 ઇલેક્ટ્રોન મેળવવાનું? 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનું ઓબ્વિયસલી. તો લિથિયમ શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, બરાબર. તેની બાહ્યતમ કક્ષામાં આ જે 1 ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે. હવે ગુમાવવા અને મેળવવા માટેના નિયમો છે. જો કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે તો પોતે ધન આયન બનાવે. કેવો આયન બનાવે? ધન આયન. અને જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલી સંયોજકતા તેના પર લાગે. લિથિયમે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, તો 1 ઇલેક્ટ્રોન. અને ગુમાવે તો કેવો ધન આયન બનાવે? આથી ધન 1 +1. આથી તેની સંયોજકતા કેટલી થશે? +1, બરાબર છે. આ જ રીતે જો બેરિલિયમની માટે વિચારીએ તો બેરિલિયમ માટે 1 અને 2, આ 2 ઇલેક્ટ્રોન ભરેલા, આ 2,
પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. હવે બેરિલિયમ માટે શું થાય? આ કક્ષાની કેપેસિટી કેટલી? 8 ઇલેક્ટ્રોન સમાવવાની. તેમાં છે કેટલા? 2 ઇલેક્ટ્રોન. હે ને? તો તેની પાસે બે ઓપ્શન છે, કાં તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા તો ઘટે કેટલા? 6 ઇલેક્ટ્રોન. કારણ કે આની કેપેસિટી તો 8 ની છે ને, તો ઘટે 6. તો કાં તો 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે અથવા તો 6 ઇલેક્ટ્રોન મેળવે. તો સસ્તું કયું પડે? 2 ઇલેક્ટ્રોન ગુમાવવાનું. ગુમાવે તો કેવો આયન બનાવે? ધન આયન. તો ધન. અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે? 2. આથી તેની સંયોજકતા થશે 2. આમાં પણ કેવું થશે? +3. કારણ કે 3 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા 5 ઇલેક્ટ્રોન મેળવે. તો સસ્તું કયું પડે? 3 ઇલેક્ટ્રોન ગુમાવવાનું. આથી +3 સંયોજકતા. હવે કાર્બન માટે કેવું થાય? કાર્બનની છેલ્લી કક્ષામાં છે 4 ઇલેક્ટ્રોન. એટલે 1 2 3 અને 4. 4 ઇલેક્ટ્રોન તેની પાસે છે. હવે બાહ્યતમ કક્ષા પૂરી કરવા માટે 4 ઇલેક્ટ્રોન ઘટે છે. હે ને? તો 4 ઇલેક્ટ્રોન મેળવી શકે તો આ કક્ષા પૂરી થઈ જાય. અને કદાચ જો આ 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો છેલ્લી કક્ષા આ થઈ જાય. તો કાર્બને તો બંને સરખું પડે. 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો બી ફાયદો, 4 ઇલેક્ટ્રોન મેળવે તો બી ફાયદો. તો કાર્બન છે એની સંયોજકતા બંને થશે. મતલબ કે 4 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે, 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. તો કોઈ કિસ્સામાં 4 ઇલેક્ટ્રોન ગુમાવશે, કોઈ કિસ્સામાં 4 ઇલેક્ટ્રોન મેળવશે. આથી જો ગુમાવે તો ધન સંયોજકતા થાય અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ લાગે. જેમ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બનાવે, એવી રીતે ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બનાવે. તો ઋણ આયન પણ બનાવશે. કેટલા? 4. જો ગુમાવે તો 4 ગુમાવશે, મેળવે તો 4 મેળવશે. આથી તેની સંયોજકતા થશે ±4. બરાબર? આનો મતલબ કોઈ કિસ્સામાં ઇલેક્ટ્રોન ગુમાવશે, કોઈ કિસ્સામાં ઇલેક્ટ્રોન મેળવશે. હવે નાઇટ્રોજન પર આવી જઈએ. નાઇટ્રોજન પાસે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એટલે કે હવે 5 ઇલેક્ટ્રોન છે. તો હવે નાઇટ્રોજન પોતાની બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષા પૂરી કરવા માટે કાં તો 5 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા બાકીના 3 ઇલેક્ટ્રોન મેળવે. તો સસ્તું કયું પડે? હવે 3 ઇલેક્ટ્રોન મેળવવાનું. અને ઇલેક્ટ્રોન મેળવે તો કેવો આયન બનાવે? ઋણ આયન બનાવે. અને કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 3 ઇલેક્ટ્રોન. તો -3. આથી તેની સંયોજકતા થશે -3. ઓક્સિજન પર આવો. 8 નંબર ઓક્સિજન. 2 6. છેલ્લી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો આ કક્ષા પૂરી કરવા માટે ટોટલ 8 ઇલેક્ટ્રોનની જરૂર પડે. 6 તેની પાસે છે ઓલરેડી. બરાબર? તો ઘટે કેટલા? 2 ઇલેક્ટ્રોન. તો કાં તો 2 ઇલેક્ટ્રોન મેળવે તો આ કક્ષા પૂરી થઈ જાય, અને 6 ઇલેક્ટ્રોન ગુમાવે તો આ કક્ષા પૂરી થઈ જાય. તો સસ્તું કયું પડે? 6 ગુમાવવાનું કે 2 મેળવવાનું? 2 મેળવવાનું ઓબ્વિયસલી. તો મેળવે તો ઋણ આયન બનાવે. તો આનું થશે -2. આનું થશે -1. ખ્યાલ આવી ગયો કઈ રીતે? 7 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા 1 ઇલેક્ટ્રોન મેળવે તો 1 ઇલેક્ટ્રોન મેળવશે. હવે નિયોનની વાત કરીએ. આ 9 અને 10 નંબર નિયોન. નિયોન છે એની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 8. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો જો એની છેલ્લી કક્ષા એટલે કે બીજી કક્ષા સંપૂર્ણ ભરેલી છે. તો એને કોઈ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની જરૂર નથી. આથી આ તત્વ નિયોન તત્વ સ્થાયી છે. તેને કોઈ પણ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની જરૂર નથી. આથી તેની સંયોજકતા થશે 0. ખ્યાલ આવ્યો? આની સંયોજકતા થશે 0. આ જ રીતે જો હિલિયમ પણ હતું. હિલિયમની છેલ્લી કક્ષા પૂરી હતી, 2 ઇલેક્ટ્રોન ભરેલા હતા, એટલે કે પહેલી કક્ષા પૂરી હતી. તો એને ગુમાવવાની કે મેળવવાની જરૂર નથી. આથી તેની સંયોજકતા થઈ ગઈ 0. એ જ રીતે 2 8 આની પણ સંયોજકતા થશે 0. હવે ફરીથી જો આ જ સિચ્યુએશન આવી, હે ને? તો છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. આ ત્રીજી કક્ષાની કેપેસિટી પણ કેટલી છે? 8 ઇલેક્ટ્રોન સમાવવાની. બરાબર? તો કાં તો 7 ઇલેક્ટ્રોન મેળવે અથવા આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે. તો સસ્તું કયું પડે? ઇલેક્ટ્રોન ગુમાવવાનું. તો આની થશે +1, આની થશે +2, આની થશે +3, અને ફરીથી છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવ્યો, હે ને? તો આ કક્ષાની કેપેસિટી પણ કેટલી છે? 8 ઇલેક્ટ્રોનની. ત્રીજી કક્ષાની કેપેસિટી 8 ઇલેક્ટ્રોનની છે. 4 ઇલેક્ટ્રોન. તો તેની પાસે બે ઓપ્શન છે, કાં તો 4 ઇલેક્ટ્રોન ગુમાવે અથવા 4 ઇલેક્ટ્રોન મેળવે. તો સસ્તું કયું પડે? બંને. કોઈ કિસ્સામાં 4 ઇલેક્ટ્રોન ગુમાવશે, કોઈ કિસ્સામાં 4 ઇલેક્ટ્રોન મેળવશે. આથી તેની સંયોજકતા થશે +4. બરાબર? તો આ 11 નંબર, 12 નંબર, 13 નંબર એલ્યુમિનિયમ, 14 નંબર સિલિકોન. બરાબર છે? તો આટલું લખી નાખો ક્રમ પ્રમાણે. કોઈમાં આમ તેમ ના થઈ જાય ધ્યાન રાખજો. 14 સુધી લખી નાખો, બાકીના હું લખું છું. ખ્યાલ આવી ગયો તમને? તત્વનું નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનિક સંરચના અને સંયોજકતા. આ ટેબલ ખાસ યાદ રાખો. 14 સુધી લખેલા છે.
બાકીના હું નેક્સ્ટ સ્લાઇડમાં લખું છું. બરાબર છે, આટલું લખી નાખો. લખાઈ ગયું? પોઝ કરીને લખો, વિડીયો પોઝ કરીને લખી નાખો. ત્યાર પછીના તત્વો છે 15 થી 20 સુધી. 15 ફોસ્ફરસ, સંજ્ઞા કેપિટલ P, પરમાણુ ક્રમાંક 15, ઇલેક્ટ્રોનિક સંરચના 2, 8, 5. હવે છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તો બાકીના 3 ઇલેક્ટ્રોન મેળવશે. તો 3 ઇલેક્ટ્રોન મેળવે તો માઇનસ સંજ્ઞા, અને 3 મેળવે એટલે -3. હવે ફોસ્ફરસ ઘણી વખત 3 ઇલેક્ટ્રોન મેળવે પણ છે, અને બાકીના આ 5 ઇલેક્ટ્રોન છે ક્યારેક ગુમાવી પણ દે, તો તેની સંયોજકતા બંને થશે -3 અથવા +5. ક્યારેક 3 ઇલેક્ટ્રોન મેળવે, ક્યારેક આ 5 ઇલેક્ટ્રોન ગુમાવી પણ દે. બરાબર, તો બંને સંયોજકતા છે. એ જ રીતે સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, 2, 8, 6 ઇલેક્ટ્રોનિક સંરચના. બાકીના 2 ઇલેક્ટ્રોન મેળવે તો અહીંયા 8 ઇલેક્ટ્રોન થઈ જાય, એટલે કક્ષા પૂર્ણ થઈ જાય. એટલે સંયોજકતા થશે -2, અથવા ઘણી વખત કોઈ કિસ્સામાં આ 6 ઇલેક્ટ્રોન ગુમાવી પણ દે, એટલે સંયોજકતા +6 પણ લખી છે. બરાબર, કોઈ કિસ્સામાં -2 હોય, કોઈ કિસ્સામાં +6 હોય. એ જ રીતે ક્લોરીન પરમાણુ ક્રમાંક 17, 2, 8, 7 સંયોજકતા -1, કારણ કે 1 ઇલેક્ટ્રોન મેળવશે. આર્ગોન પરમાણુ ક્રમાંક 18, 2, 8, 8 ઇલેક્ટ્રોનિક સંરચના. બધી જ કક્ષા ભરેલી છે, કોઈ ઇલેક્ટ્રોનની જરૂર નથી, કોઈ ઇલેક્ટ્રોન મેળવશે પણ નહીં, ગુમાવશે પણ નહીં. આથી સંયોજકતા 0. એ જ રીતે પોટેશિયમ. હવે જો પોટેશિયમમાં આ કક્ષા પૂરી, 3 કક્ષા પૂરી ભરાઈ ગઈ, હવે ચોથી કક્ષા ભરાશે 2, 8, 8 અને 1. બરાબર, તો આ છેલ્લી કક્ષા આ થશે. તો છેલ્લી કક્ષા પૂરી કરવા માટે આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે ઓબ્વિયસલી, એટલે આ ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આ કક્ષા 3 કક્ષા પૂર્ણ ભરાઈ જાય. તો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે +1. એ જ રીતે કેલ્શિયમ +2. ઠીક છે, તો 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોનિક સંરચના, સંજ્ઞા અને સંયોજકતા આટલું યાદ રાખો. હું એવું ઈચ્છું છું કે તમારા ચોપડાનો કોઈ પણ એક પિન પેજ અથવા તો કોઈ પણ વ્યવસ્થિત પેજ લઈ આખું કોષ્ટક લખી, વ્યવસ્થિત અક્ષરે લખી, સ્વચ્છ અક્ષરેમાં અને સ્કેલથી આ રીતે કોષ્ટક કરી, અને ડેઈલી તમે જ્યાં સૂતા હોય અથવા તો દિવસનો મોસ્ટ ઓફ ટાઈમ પસાર કરતા હોય એ જગ્યા પર દિવાલ પર ચોંટાડી દો, જેથી કરીને ઉઠતા, બેસતા, વાંચતા, લખતા, બરાબર, બ્રશ કરતા અથવા તો કોઈ પણ ટાઈમ પાસ કરતા તમારી નજર આ કોષ્ટક પર જાય અને આ કોષ્ટક તમને પૂરેપૂરું યાદ રહી જાય. ઠીક છે, તો મેઇન વસ્તુ એ છે કે આ કોષ્ટક પૂરેપૂરું યાદ રહેવું જોઈએ, જેથી કરીને આપણું ચેપ્ટર, ચોથું ચેપ્ટર આપણે સરખી રીતે સમજી શકીએ. બરાબર છે, તો દરેક વિદ્યાર્થીઓ આ કોષ્ટક એક અલગ પેજમાં બનાવી અને રાખી મૂકે, લેમિનેશન કરાવી દો અથવા તો વ્યવસ્થિત સાચવી અને મૂકો, જેથી કરીને આખા વર્ષ દરમિયાન ફાટે નહીં અને આને કોઈ ઈજા ના થાય. બરાબર, તો આ કોષ્ટક યાદ રાખવું પડે એવું છે, એટલા માટે હું તમને પૂરેપૂરો ફોર્સ કરી રહ્યો છું. ઠીક છે, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે આ ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં આ વસ્તુ મેં આજે જે સમજાવી એ પૂરેપૂરી તમને યાદ હોવી જોઈએ. ઠીક છે, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે ફરીથી ચેપ્ટર શરૂ કરશું કાયદેસર રીતે. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.